ગુડ મોર્નિંગ મિત્રો, એક તમારું ફરી એક નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો આજનો પ્રોગ્રામ તો તમને બધાને ખબર છે કે આજે રક્ષાબંધન છે, પણ આજે અમારે ખોડિયાર માતામાં જે છે આપણે એના માટે લાપસી બનાવવાની છે। તો ચાલો લાપસી બનાવીએ અને બાળકોને જમાડીએ। તો ચાલો આપણે કરીએ સ્ટાર્ટ હવે પ્રોગ્રામ। એટલે આ હેડફોન મારા અહીં કોણ મૂકી જો આમ થાય મારો ભાઈ હેડફોન ગીત સાંભળો લઈ જાય પણ પછી ગમે ના મેકી દે, પછી આ ખોવાઈ જાય ને પછી પાછા બપ્પા કહે મારા કે ગમે ના વસ્તુ મેકી દે પછી કાંઈ જડશે નહીં। તો હાલો હવે લાફી બનાવીએ અને મળીએ। અને બાજરી પણ જુઓ બહુ મોટી થઈ ગઈ છે બંને બાજુ। આ મેં હાથે વાયેલી છે બાજરી, તો બહુ સરસ બાજરી ઉગી ગઈ છે। હમણાં વરસાદ તો હમણાં પડતો નથી, તડકો 2-3 દિવસથી થયો છે, પણ જુઓ બાજરી થોડીક વધારે થઈ ગઈ છે। અને આ આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે, તો આગળ ના આવે લાપસી વધારશું અને પછી બાળકોને જમાડશું। તો ચાલો, તો લાપસી તૈયાર થઈ ગઈ છે। હવે તો હવે જમવાનું કરવા જશું અને નારિયેલ બાયલ ફોડી અને બાળકોને જમાડશું। તો ચાલો અત્યારે જો મારા મામા છે લાપસીને ઓલી કરે છે, શું કહેવાય મામા લાપસીને તમે કરો એ ખાપ મારે છે મારા મામા। તો જો લાલજી અને હું બંને નીકળી ગયા છે જવાનું કરવા। તો ચાલો મંદિરે જઈને જવાનું કરીએ અને ખોડિયામાના દર્શન કરીએ। તો ચાલો, અને પછી મંદિરે આપણે બધાને જમાડશું। તો વિડીયોમાં બનાવી રહેજો અને આગળ દર્શન કરવાના છે આપણે ખોડિયાર માતાજીના। તો ચાલો, તો મંદિરની અંદર ફાઇનલ એન્ટર થઈ ગયા છે। થોડીક લાઇટ બાઇટ કરી નાખીએ, તો લાઇટ થઈ ગઈ છે ચાલુ। પહેલાં છે ને લાલજી પહેલાં શ્રીફળ ફોડ નાખી, પહેલાં અગરબત્તી કરી નાખી, પછી શ્રીફળ ફોડ નાખી, પછી જમવાનું કર્યું। તો ચાલો પહેલાં તમને દર્શન કરાવી દો ડાયરેક્ટ। મુસકરાજ ગણપત દાદા છે, હનુમાનજી મહારાજ, અહીંયા આપણી મેન મૂર્તિ ખોડિયારની છે। તો હવે ચાલો દીવા પ્રગટાવીએ અને પછી શ્રીફળને વધારીએ। બોલો ખોડિયાર માની જય। નીચે નો પડી ગઈ કાંક, આ જો કાંકરી છે ને આ મોઢામાં જઈને વગને। બોલો ખોડિયાર માની જય। ઓય રાખડી પછી ગણી જાવ, પેલા જમવા બેસી જાઓ। તો અત્યારે બાળકો બધા બહાર જમવા બેઠા છે। તમારે નહીં ખાવું હે? ભૂખ ને તો ઘેર ખાઈ લેવો ને, સાંજે ખાઓ વાંધો।
તો મિત્રો થઈ ગયું છે ફાઇનલી બધું પૂરું. આપણે છોકરાને જમાડી દઈએ છીએ, પ્રસાદી બધી લેવડાવી દઈએ છીએ અને થોડીક વધી છે હવે આજુબાજુના ઘરમાં બધાને આપી દેશું. તો હવે બસ આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.